સુરતમાં મતદાર જીવિત હોવા છતાં તેમના ફોર્મ નંબર 7 ભરી દેવામાં આવતા વાંધા રજૂ કરાયા। ભાજપના વોર્ડ નંબર 25ના કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। માત્ર લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં 31,000 ફોર્મ નંબર 7 ભરાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાં વધુ સંખ્યામાં મતદારો મૃત હોવાથી નામ કમી કરવા ફોર્મ નંબર 7 ભરાયા હોવાનું કહેવાઈ રહ્યું છે। મતદારો જીવિત હોવા છતાં મૃત જાહેર કરી નામ કમી કરવા ભાજપના કોર્પોરેટર વિક્રમ પાટીલે ફોર્મ નંબર 7 ભરાવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે। કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારમાંથી વોટ કમી કરવાના પ્રયાસ થયા હોવાનો આક્ષેપ કરાયો છે। સલાબતપુરા પોલીસ મથકમાં 228 લોકો દ્વારા લેખિતમાં અરજી કરવામાં આવી। મતદારોને મૃત ઘોષિત કરનાર ભાજપના કોર્પોરેટર સામે ગુનો દાખલ કરવા માંગ કરવામાં આવી છે। અંતર્ગત મતદાર યાદી સુધારણા અભિયાન હેઠળ જે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ, જેમાં 163 લિંબાયત વિધાનસભાના મુસ્લિમ સમાજના જે મતદારોના નામ આવી ચૂક્યા હતા એવા નામોની સામે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું હોય કે ભારતીય જનતા પાર્ટીએ પોતાની મુસ્લિમ વિરોધી માનસિકતા છતી કરી હોય એમ એના BLA-1 અને સ્થાનિક કોર્પોરેટર વિક્રમ પોપટ પાટીલે આશરે 30,000 મુસ્લિમ મતદારોની સામે ફોર્મ નંબર 7 ગેરમાર્ગે દોરીને કે પાયા વિહોણા આક્ષેપો કરીને કોઈપણ પ્રકારના પુરાવા રાખ્યા વગર એ ફોર્મ નંબર 7 દ્વારા એના નામ કમી કરવા માટેની વાંધા અરજી મૂકેલ છે।